નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે પણ બે મુદ્દા પર વાત કરવી છે, જેમાં પહેલો મુદ્દો એક સવાલની સાથે વાત કરીએ કે નેતાના વેશમાં બુટલેગર. આપણને સૌ કોઈને ખબર છે, ઘણી બધી વખતે દારૂને લઈને ચર્ચા પણ કરી છે. ગુજરાતમાં દારૂબંધી છે, કાયદો કડક છે, પોલીસ કાર્યવાહી પણ કરે છે. આજે દારૂની સાથે સાથે મહામંથનમાં એ પણ સવાલ છે, જો દારૂનો ધંધો એ ગેરકાયદેસર છે જ, તો પછી આ ગેરકાયદે ધંધો ચલાવનાર લોકો રાજકારણના દરવાજા સુધી કેવી રીતે પહોંચી જાય છે? ભરૂચમાં આશરે 23 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો છે અને પોલીસે કાર્યવાહી પણ કરી. પોલીસની આ કામગીરી બદલ ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ પોલીસને અભિનંદન પણ પાઠવ્યા છે. પરંતુ ત્યારબાદની વાત છે, મનસુખ વસાવાએ આક્ષેપ કર્યા કે દારૂના આ કથિત નેટવર્કની સાથે સંકળાયેલા લોકો રાજકારણમાં, કેટલાક લોકો રાજકારણમાં પ્રવેશી પોતાની ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યા છે. એટલે ગેરકાયદે દારૂનો ધંધો પણ કરવો છે અને રાજકારણમાં પોતાનું નામ પણ બનાવવું છે. દિનેશ વસાવાનું નામ તેમણે લીધું છે. આક્ષેપો તેમના નામને લઈને કર્યા છે કે 15 વર્ષ પહેલા એમની પાસેથી 3 કરોડ રૂપિયાનો અંદાજે દારૂ ઝડપાયો હતો. એમના દારૂના ધંધા સાથે સંકળાયેલા લોકોની નામજોગ પોલીસને ફરિયાદ પણ આપી છે અને આ સાથે 2 થી 3 બીજા લોકોની પણ તેમણે ફરિયાદ આપી. છતાં કેટલાક લોકોની સામે કાર્યવાહી થતી જ નથી. જો આ દાવો તેમનો સાચો હોય તો પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉભા થાય છે. મનસુખ વસાવાએ નર્મદા ભાજપના નેતા નીલ રાવ પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આ બુટલેગરની દીકરીને જિલ્લા પંચાયતની ટિકિટ ન આપવી જોઈએ. તેમણે રજૂઆત કરી હતી અને છતાં ટિકિટ આપવામાં આવી એવો આક્ષેપ તેમણે કર્યો છે. હવે આજે માત્ર વાત મહામંથનમાં એ 23 લાખના દારૂની નથી કરવી. સાથે સાથે ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી, કોણ લાવે છે, કોના આશીર્વાદથી આ નેટવર્ક ચાલી રહ્યું છે, અને સૌથી મોટો સવાલ કે દારૂ એક ગેરકાયદે છે ગુજરાતમાં, આપણને સૌને ખબર છે, પણ એની પાછળની વાસ્તવિકતા ખબર છે. હવે એનાથી એક વધે એવો સવાલ કે ગેરકાયદે આ ધંધો કરનાર લોકો રાજકારણ સુધી કેવી રીતે પહોંચે છે? એક સવાલની સાથે મહામંથનનો આ પહેલો મુદ્દો, જેના પર ચર્ચા કરીશું, નેતાના વેશમાં બુટલેગર. આજ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા જોડાયા છે. મનસુખભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. મનસુખભાઈ, સૌથી પહેલો સવાલ કે ભરૂચમાં 23 લાખનો દારૂ ઝડપાયો છે. તમે ભરૂચ પોલીસની આ કામગીરીને બિરદાવી પણ છે. ભરૂચમાં દારૂનું આટલું મોટું નેટવર્ક સક્રિય છે. આપે વારંવાર દારૂને લઈને રજૂઆતો પણ કરી છે. હાલની આ સ્થિતિ આપે પોલીસને પણ અભિનંદન પાઠવ્યા. જી, છેલ્લા 2-3-4 મહિનાથી સતત મીડિયા દ્વારા અને મારી રીતના અલગ અલગ રીતના ભરૂચ જિલ્લાની પોલીસ અને નર્મદાની પોલીસ, એટલે બંને જિલ્લાના પોલીસ વડાઓનું મેં ધ્યાન દોર્યું છે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ દારૂ, ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ આ નર્મદા જિલ્લામાં, ભરૂચ જિલ્લામાં આવે છે, વડોદરા જિલ્લાના કરજણ અને સિન્નોરમાં જાય છે અને એમાં બહુ મોટા મોટા બુટલેગરો આમાં ઇન્વોલ્વ છે. એ રીતના સતત મેં રજૂઆત કરું તો મીડિયા સમક્ષ પણ મેં બોલ્યો છે. અને ક્યાંક ક્યાંક પહેલા તો મેં પોલીસ અધિકારીઓનું પણ નામ લીધા છે કે કેટલાક પોલીસ અધિકારીઓ પણ આ બુટલેગરો સાથે ઇન્વોલ્વ છે. મેં નામજોગ કયા છે. એક્શનમાં પોલીસ આવી છે જે તે સમયે, પણ જે મોટા માથા પકડાવા છે એ નથી પકડાયા. પણ પહેલી વખત ભરૂચના એલસીબી ટીમને હું અભિનંદન આપું છું કે દિનેશ ચિત્રલ વાળો જે છે કે એને દમણથી દારૂ લાવતા ભરૂચ એલસીબી એને પકડી પાડ્યો. 23 લાખનો દારૂ અને બાકીનો મુદ્દામાલ એટલે 35 લાખનો મુદ્દામાલ સાથે એને પકડ્યો છે. અને નામ ખુલતાની સાથે તરત એને એના પર એફઆઈઆર કરી દીધી, વોન્ટેડ જાહેર કર્યો છે. એટલે ભરૂચની પોલીસે બહુ હિંમતપૂર્વક આ કામ કર્યું છે. આ દિનેશની બહુ મોટી વગ છે, એ સરળતાથી પકડાતો નથી અને ખૂબ આખા ભરૂચ જિલ્લાના, નર્મદા જિલ્લાના, વડોદરા સુધી આખું નેટવર્ક છે. એની છે ઘણા બધા લોકો, એના નાના નાના બુટલેગરો છે, પેટા બુટલેગરો. એ રીતના આમલેથા વિસ્તારમાં જે છે કે ઝઘડિયા, રાજપાડી એરિયાની અંદર પણ એના પેટા બુટલેગરો છે. આવા બીજા 4 થી 5 એવા દિનેશ જેવા મોટા બુટલેગરો છે ભરૂચ જિલ્લામાં, નર્મદા જિલ્લામાં, કે જે આ રીતના મોટા પાયે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દમણમાંથી દારૂ લાવે છે ને અલગ અલગ જગ્યાએ બંને જિલ્લામાં
સપ્લાય કરી વડોદરા જિલ્લા સહિત બધી જગ્યાએ. ઓકે ઓકે તો આ જે પકડાયો છે એ રીતના બીજા બુટલેગરો પણ મોટા બુટલેગરો પકડાયો છે, પોલીસ પકડે છે, અમે રજૂઆત કરીએ છીએ, નામ પણ આપીએ છીએ, પણ જે રીતના જે આ દિનેશ જેવા જે મોટા બુટલેગરો પકડાય તે નથી પકડાય. નાંદોદ તાલુકાના કુંવરપારા ગામ છે, ત્યાં વૃંદા હોટલની આસપાસ ખૂબ મોટા પાયે ઇંગ્લિશ દારૂ અને બાકીની ગેરકાનૂની ઘણી બધી પ્રવૃત્તિ ચાલી છે. ઓકે જિલ્લા સંકલનમાં પણ રજૂઆત કર્યું છે, બધી જ જે જવાબદાર એજન્સીઓને રજૂઆત કરી છે કે આ એક બહુ મોટો નેટવર્ક છે અને એ પણ બહુ રાજકીય મોટું માથું છે. એટલે આ અને પોલીસને અમે કહીએ છીએ જાય છે તો શું કરે છે, 4-5-6 મહિના પહેલા 2-4 બોટલો પકડી હતી, જી 2-4 બોટલો પકડી હતી આ કુંવરપરા. હા. તો પોલીસ શું કરે, જતા પહેલા સૂચના આપી દે કે અમે આવે છે અને અમે સૂચના આપ્યા પછી કલાક પછી જાય છે. આ 4 મહિના પહેલા કુંવરપરા એલસીબી પીઆઈ ચૌધરી સાહેબને અમે સૂચના આપી હતી, એ ત્યાં જતા સુધીમાં કલાક પછી જાય છે, તો કલાક સુધીમાં બધું રફે દફે 3 બોટલ પકડે, 3 બોટલનો કેસ કર્યો હતો. એટલે આ પ્રકારનો પોલીસ આ બુટલેગોરોને બચાવે છે. પરંતુ ભરૂચ એલસીબી ને ફરી વારંવાર હું અભિનંદન આપું છું કે આ દિનેશને પકડ્યો છે અને વોન્ટેડ જાહેર કર્યો છે. તાત્કાલિક એને પકડવો જોઈએ. નર્મદાની પોલીસે પણ સહયોગ આપવો જોઈએ. જ્યાં પણ ગયો હોય એની દીકરી દિનેશની દીકરી જિલ્લા પંચાયતની ભારતીય જનતા પાર્ટીની સભ્ય છે, એની ટિકિટ નહીં આપવા માટે પણ મેં પાર્ટીના બધા લોકોને વાત કે ભાઈ કોંગ્રેસમાં હતો ત્યારે 3 કરોડનો દારૂ પકડાયો. એ કોંગ્રેસમાં હતો ત્યારે 15 વર્ષ પહેલા એ વખતે 3 કરોડનો દારૂ પકડાયો હતો ચિત્રોલ ગામે. કરોપાથી ઉપરનું ગામ છે નાંદોદ તાલુકાનું. એ 3 કરોડનો 15 વર્ષ પહેલા એ દારૂ પકડાયો હતો. ત્યાર પછી બચવા માટે ભાજપમાં આવીને ભાજપમાં આવ્યા પછી પણ એ આ પ્રકારના ધંધા એને ચાલુ રાખ્યા છે. અને ક્યાંક ભાજપમાં જો એની દીકરી જિલ્લા પંચાયતની સભ્ય, એટલે કોઈ કાર્યક્રમમાં આવે તો અમને પણ ખ્યાલ ના, અમારી સાથે ઉભો થઈને એના માણસો ફોટા પાડ લે, એવા ફોટા અમારા ફોટા પછી વાયરલ કરે એના ધંધાઓ બચવા માટે. તો આ એ બુદ્ધિપૂર્વકના આ લોકોની આ બુટલેગરોનું એ ચાલુ હોય છે, સારી રીતના એના ધંધા ચાલે એ રીતના આ પ્રકારના કૃત્યો કરતા હોય છે. પણ હું ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનું કે ભારતીય જનતા પાર્ટીના આવા મોટા બુટલેગર હોવા છતાં પણ એને કાયદેસર પકડાય છે, કાયદેસરની કાર્યવાહી કરે છે. બાકી બીજી સરકાર હોય તો એનો બચાવ કરે. આજે બીજી સરકાર હોય તો આનો બચાવ કરે, પણ સરકારે ક્યાંય બચાવ, આને બહુ મોટી વગ છે. આની પોલીસ અધિકારીઓ સાથે બધા સાથે મોટી વગ છે, પણ સરકારે ક્યાંય પણ કોઈના શરમ આવ્યા વગર આવા લોકો, આ દિનેશ જેવા અનેક લોકો પકડાય છે. એ રીતે રેતમાં ગયા પણ આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં બધા જ પકડાય છે. મનસુખભાઈ, તમે દિનેશ વસાવાની સામે ગંભીર આક્ષેપો કર્યા. તમે કહ્યું કે 15 વર્ષ પહેલા દિનેશ વસાવા પાસેથી 3 કરોડનો દારૂ ઝડપાયો હતો. તો આટલા વર્ષો બાદ પણ જો એનું નામ ફરી એક વખત સામે આવે છે, એક લેવલ સુધી આવ્યા બાદ, તો આ ક્યાંક ને ક્યાંક તંત્રની નિષ્ફળતા નથી? કારણ કે 15 વર્ષની વાત તંત્રની નિષ્ફળતા છે. આજે નર્મદાના એસપી ને હું જાતે જઈને કેટલાક લોકોના નામ આપ્યા હતો, એનું પણ નામ આપ્યું છે મેં. નર્મદાની એસપી ને પૂછો, મેં એનું પણ નામ આપ્યું છે. તો નર્મદાની પોલીસે એને દિનેશને નથી પકડી શકી. આટલું મોટું રેકેટ છે. મહારાષ્ટ્રમાંથી, મધ્યપ્રદેશમાંથી, દમણમાંથી દારૂ લાવીને બધે સપ્લાય કરે. પણ અભિનંદન આપવું ભરૂચ એલસીબી પોલીસ કે એને પકડ્યો છે. જો આ આજે ખરેખર આ ભરૂચ પોલીસે પકડે એના કરતા નર્મદાની પોલીસે પકડે હોત તો હું માનત કે બિલકુલ તટસ્થ રીતના નર્મદાની પોલીસ. મેં તો ભૂતકાળમાં નર્મદાના એલસીબી પીઆઈ ચૌધરીનું નામ આપ્યું કે એ બુટલેગરો સાથે મિલીભગત છે. પણ અમે લોકો ક્યારે પણ આવા લોકોને ચલાવતા નથી. અને મારી સરકાર પણ આવા કોઈ પણ મોટા બુટલેગર હોય કે રેત માફિયા હોય એની સાથે કડકાઈથી કામ કરે છે. ઓકે મનસુખભાઈ, તમે કહ્યું કે 15 વર્ષ પહેલા પણ દિનેશ વસાવા પાસેથી 3 કરોડનો દારૂ ઝડપાયો હતો. તો એનું રાજકીય કદ કેટલું વધી ગયું છે? એ આટલું બધું કેવી રીતે વધી ગયું? 15 વર્ષ પહેલા જો બુટલેગર તરીકે એની ઓળખાણ છે, આજે પણ એ છે, તો પછી રાજકીય કદ કેવી રીતે એનું વધી શકે? બેન, આ બધા જે બુટલેગરો હોય કે બધા રેત માફિયા હોય કે બે નંબરના ધંધો કરનારા લોકો હોય છે ને, બહુ બુદ્ધિપૂર્વક કામ કરતા હોય છે. કે જેની પેલા લોકો બધા કોંગ્રેસમાં હતા, હવે ભાજપ સત્તામાં આવી એટલે ભાજપમાં કઈ રીતના એમનો ધંધો કરવો, એને ભાજપના કેટલાક નેતાઓ હોય એવા લોકો મિત્રતા રાખે, સંબંધ કેળવે. અમારા નીલ રાવને સ્પષ્ટ ના પાડી હતી જે તે વખતે. જિલ્લા પ્રમુખ નીલ રાવને બહુ સ્પષ્ટ ના પાડી હતી કે દિનેશની છોકરી રશ્મિતાબેન વસાવા જે છે એને ટિકિટ નહીં આપવી જોઈએ. અને તે પણ એવી જગ્યાએ આપી, આમલેથા જિલ્લા પંચાયત કે જે પુરુષ સીટ હતી,
છતાં પણ ઉપરવટ જઈને એ દિનેશના દબાણમાંથી આ જિલ્લા પ્રમુખે ટિકિટ આપી અને એને એ ભાજપના નામ પર કોઈ પણ ચૂંટાઈ શકી છે, એ જીતી શકી છે. તે વખત પણ વિરોધ કર્યો હતો. આમાં શું છે, પ્રદેશનો કોઈ વાંક નથી. પ્રદેશને જિલ્લા પ્રમુખ કોઈ ધ્યાન દોરવું જોઈએ, એ રીતના ધ્યાન નથી દોરતા. એ રીતના ભરૂચ જિલ્લામાં પણ કેટલાક એવા બુટલેગરો છે કે એવા લોકોને ક્યાંક ક્યાંક ટિકિટ આપી છે. પણ આ જિલ્લાના જે પ્રમુખ છે, મહામંત્રી છે કે જિલ્લા સંગઠન છે, એની જવાબદારી છે. પ્રદેશની આની ખબર નથી કે પ્રદેશનું છે. પ્રદેશની તો જિલ્લાના લોકો જે અભિપ્રાય આપે એના પર પ્રદેશ ચાલે. પણ પ્રદેશ આવી જગ્યાએ જ્યાં પકડાય તે કોઈને બચાવતી નથી, કે સરકાર પણ કોઈને બચાવતી નથી. જે પણ રીતના પોલીસ કાર્યવાહી કરી, પોલીસને છૂટોદોર આપ્યો છે. આજે ગુજરાતમાં પોલીસને સરકારે છૂટોદોર આપ્યો છે. કોઈ પણ હોય, કોઈ પણ રાજકીય વ્યક્તિ, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીને, કોઈ પણ હોય, એની સામે કડક હાથે કામ કરો. અને કડક હાથે કામ થઈ રહ્યું છે, એનો મને આનંદ છે. પણ સાથે સાથે ભાજપમાં જે કેટલાક લોકો આવ્યા છે, એ આવનારા દિવસોમાં જે પણ કોઈ પકડાય, હું તો કહું પકડવા જ, હજુ પકડવા જેવો જે પણ કોઈ એને પકડવા જોઈએ, અને એમ પકડ્યા પછી પાર્ટીમાંથી એમને કાઢી મૂકવા જોઈએ. કારણ કે ભારતીય જનતા પાર્ટી એક સિદ્ધાંતવાળી પાર્ટી છે, મૂલ્ય આધારિત પાર્ટી છે, અને સરકાર પારદર્શક વહીવટ ને માને છે, તો જનતાને લાગવું જોઈએ. ને આજે ભારતીય જનતા પાર્ટી પર લોકો બહુ ભરોસો રાખે છે. ઓકે, મનસુખભાઈ, નીલ રાવનું હમણાં તમે નામ લીધું. બુટલેગરની દીકરીને ટિકિટ ન આપવા માટે તમે કહ્યું હતું, તેમ છતાં ટિકિટ આપવામાં આવી. તો શું તમને લાગે છે કે તમારી રજૂઆત એ પક્ષમાં અથવા તો જે તે જગ્યા પર ગંભીરતાથી નથી લેવામાં આવતી? બેન, આ જે પ્રકારના જે બુટલેગરો છે ને, એમની બહુ હોશિયારી હોય છે. એ હોશિયારીનો આવા લોકો પર પ્રભાવ પાડતા હોય છે. જિલ્લા પ્રમુખ નીલ રાવ જેવા કે એના સંગઠનના લોકો જેવા કે એમના પર પ્રભાવ પાડતા હોય છે. અને એના પ્રભાવમાં આવીને આ લોકો અમારી વાત જિલ્લા પ્રમુખે નથી, જો મારી જો વાત માની હોય નીલ રાવે, અને આ જે આમલેથાની સીટ, બેન, આમલેથાની સીટ એ પુરુષ સીટ હતી, આદિવાસી પુરુષ હતી, છતાં પણ એને પુરુષના બદલે એ મહિલા સીટ આપી. એ મોટી દુઃખની વાત છે. એ પણ મેં બહુ સખત ના પાડી હતી. બીજા અન્ય જે અહીંયા જવાબદાર લોકો છે એમને પણ ના પાડી હતી. એની જિલ્લાની ટીમ છે, ભાઈ આને ના અપાય. આ રશ્મિતા એટલે જિલ્લા બુટલેગરની દીકરી છે. અગાઉ ભૂલે ચૂકે આપી દીધી, પણ હવે દરેક વખત એને ના અપાય, રિપીટ ના કરો. અને પુરુષની સીટ પુરુષને આપો, જેને આપો તેને. પરંતુ આ લોકો શું છે, આવા લોકો જે પૈસાના દોરે કે કોઈ પણ રીતે આવા જિલ્લાના સંગઠન પર નીલ રાવ જો પર પ્રભાવ પાડતા હોય છે અને આ રીતના ટિકિટ મેળવી લેતા હોય છે. ઓકે, મનસુખભાઈ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ આવતો હોવાનો તમે આક્ષેપ કર્યો છે એ તમામ વિસ્તારમાં. તો આ સરહદી દારૂના નેટવર્કને રોકવામાં તમને સૌથી મોટી ખામી ક્યાં લાગી રહી છે? કારણ કે દારૂને લઈને સતત તમે રજૂઆતો કરી રહ્યા છો કે કયા પ્રકારની ગુણવત્તાનો દારૂ આવે છે. લોકો પહેલાની સ્થિતિ કરતા હમણાં ખૂબ કંટ્રોલમાં છે. અને સતત મારી રજૂઆતના કારણે જે મધ્યપ્રદેશ હશે કે મહારાષ્ટ્ર હશે, એમાં બિલકુલ પોલીસ સતર્ક છે અને રાજ્ય સરકાર બિલકુલ કડકાઈથી કામ કરી રહી છે. એટલે તો બેન પકડાય છે. અને જે પકડાય છે, જેમાં કોઈ પણ એને બચાવતી નથી. જે પણ હોય એને પકડી લે છે અને કાયદેસરની કાર્યવાહી કરે છે. આ તો શું છે બેન, આ જે બોર્ડર જો છે, મહારાષ્ટ્રનો બોર્ડર છે, મધ્યપ્રદેશનો બોર્ડર, એટલો બધો વિશાળ ક્ષેત્ર જે છે કે ગમે તે ખૂણે, આજે આ ખૂણે, બીજા ખૂણે અલગ અલગ રીતના આ લોકો શું છે, પોલીસ કરતા વધારે આ લોકો સતર્ક હોય છે. માઇન્ડ એ બધું બહુ સારી રીતના ધંધા કરનારા લોકો એપ્લાય કરતા હોય છે. અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર જે મોટી મોટી દારૂની જે ફેક્ટરી ડુપ્લિકેટ દારૂ બનાવી છે, એ લોકોનું પણ તંત્ર કામ કરતું હોય છે. એ બોર્ડર પાસ કરવામાં એ લોકો પણ મદદરૂપ થતા હોય છે. પણ છતાં પણ પોલીસ કામ કરી, પોલીસમાં પણ કેટલાક લોકો આવા બુટલેગરો સાથે મળેલા. બધી પોલીસ નથી, કેટલાક લોકો એવા લાલચુ પોલીસ વાળા કે પોલીસ અધિકારીઓ આ બુટલેગરો સાથે સાંઠગાંઠ હોય છે. અને બુટલેગરોને એક પ્રકારની બેન હોશિયારી હોય છે. ભલભલા લોકોને એના હાથમાં એ લેવાના પ્રયત્નો કરતા હોય છે. પણ ગુજરાતમાં મને આનંદ છે કે આજે જે પણ કોઈ પકડાય છે એના પર પડદો પડતો નથી, કાયદેસરની કાર્યવાહી થાય છે. ઓકે, મનસુખભાઈ, એક સવાલ એ પણ, શું તમને લાગે છે કે માત્ર આ બુટલેગરોને પકડવાથી કામગીરી નહીં ચાલે, અટકશે નહીં? એ સમગ્ર ચેન પર કામ કરવાની જરૂર છે. કારણ કે હવે એટલા મજબૂત થઈ ગયા છે રાજકારણમાં, એ તમામ લોકો આવી ગયા. આજે મહારાષ્ટ્રમાંથી છે કે મધ્યપ્રદેશમાં શું છે, દારૂની છૂટ છે, કે દમણમાં દારૂની છૂટ છે, અને ત્યાં મોટી મોટી ફેક્ટરીઓ છે. એટલે મોટી મોટી ફેક્ટરીઓ કે આ દારૂ ઉત્પાદન કરનારા લોકો શું છે, એ દારૂ ક્યાં ખપાવો, એટલે કોઈ ને કોઈ રીતે આખું તંત્ર એ લોકો ઉભું કરતા હોય છે. એટલે ગુજરાતમાં કે અલગ અલગ જગ્યાએ, નર્મદા જિલ્લા કે ભરૂચ જિલ્લામાં આવા દિનેશભાઈ જેટલા એમના એજન્ટો ઉભા કરતા હોય ને બધી જ રીતના એની વગ ધરાવતા હોય છે. ને એના કારણે એમનો દારૂ કોઈ પણ રીતે એને જે બનાવ્યો છે, ઉત્પાદન ફેક્ટરીમાંથી થયું છે, એને કોઈ પણ રીતના ખપાવવું તો પડે ને. એટલે કઈ ને કઈ ઘણા બધા રસ્તા અજમાવતા હોય છે. ને આ રીતના
એમનો ધંધો ચલાવતા હોય છે. ઓકે મનસુખભાઈ, દારૂનું આ દૂષણ અને સાથે રાજકારણમાં આવા લોકો સંકળાયેલા છે, આ વાતને લઈને ઉપર સુધી તમે રજૂઆત કરશો ખરા કે કેવા લોકોની વગ ચાલી રહી છે અથવા તો કેવા લોકો સંકળાયેલા છે આ ધંધાની સાથે? મને આનંદ છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ કે ક્યાંય પણ ગુજરાતમાં પણ આપણે જોઈ શકીએ છીએ ક્યાંય પણ આવા પકડાય છે, બચાવતા નથી. બાકી પૂર્વ સરકારોમાં આવું કોઈ આવતું જ નહોતું, ખબર જ ના પડે, પકડાય તો ઉપરથી ફોન આવે કે છોડી મૂકો. એવું આજે ભાજપ સરકારમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં આજે એવું નથી. આજે અને જ્યાં રજૂઆત કરવાનું તેમે ધ્યાન દોરે જ છે. એમાં દારૂ એકલો નહીં, રેત માફિયા હોય કે ખાણ ખનીજ માફિયા, તમે જુઓ આજે જિલ્લામાં દરેક જે રેતી રોયલ્ટીની ગ્રાન્ટ કરોડો રૂપિયા હોય છે. ક્યાંથી સરકાર કડક હાથે કામ લે બુટલેગરો કે રેત માફિયાની સામે જે કડક કાર્યવાહી કરે છે એટલે એ દંડના રૂપમાં એ આવક થતી હોય રેતી રોયલ્ટીની કે રેત માફિયાની કડક હાથે કામ કરે છે. એટલે ગુજરાતની સરકાર ક્યાંય પણ આવા લોકોની છાવરતી નથી. મનસુખભાઈ, જો તમારા આક્ષેપો સાચા સાબિત થાય, અંતિમ સવાલ, જો એ આક્ષેપો સાચા સાબિત થાય તો તમે દારૂના નેટવર્કની સાથે સંકળાયેલા એ રાજકીય લોકો એમને પક્ષમાંથી હાકલ પટ્ટી કરવાની કડક કાર્યવાહીની માંગ કરશો ઉપલા સ્તરે? મેં સ્પષ્ટ અગાઉ પણ કીધું છે અને આજે પણ કહું છું કે તાત્કાલિક આ દિનેશને ભાજપમાંથી સસ્પેન્ડ કરી નાખવો જોઈએ અને એની દીકરી રશ્મિતા વસાવાને પણ ભાજપમાંથી સસ્પેન્ડ કરવી જોઈએ. અને બીજા કોઈ પણ હોય આની સાથે જે આખી લીક હોય એની સામે પણ પગલા લેવા. હું તો પણ એ રશ્મિતાની ટિકિટ આપી, દિનેશની છોકરીની ટિકિટ આપી એવા નીલ રાવની સામે પણ પાર્ટીએ પગલા લેવા જોઈએ, એને પ્રમુખમાંથી હટાવી લેવા જોઈએ, હું તો માનું છું. ઓકે મનસુખભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે હાલ મુદ્દો એ દારૂનો છે. ભરૂચ કે જ્યાંથી 23 લાખનો દારૂ પકડાય છે, એલસીબીએ દારૂ પકડ્યો છે, સાંસદ કે જે અભિનંદન પાઠવે છે આ વાતને લઈને. પરંતુ દારૂના મુદ્દા તો ઘણી વખત આપણે ચર્ચા કર્યા છે કે દારૂ આવે છે ક્યાંથી, પકડાય છે, આ બધી જ વસ્તુ બરાબર છે. સવાલ અહીંયા સૌથી મહત્વનો એ કે સાંસદ કે જેમણે પોતે કહ્યું છે કે રાજકારણની સાથે સંકળાયેલા લોકો કે જેઓ બુટલેગર છે, અમુક લોકો, અને ભરૂચમાં એમણે 1 થી 2 નામ પણ લીધા છે, તો અહીંયા સુધી પહોંચ્યા ત્યાં સુધી શું કોઈ જોનારું નહોતું? સૌથી મોટો અને સૌથી મહત્વનો સવાલ તો એ થઈ રહ્યો છે. જો કે હવે તેમણે રજૂઆત કરી છે, આ મુદ્દે પગલાં લેવામાં આવશે.